તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું બધાનું મચિયા ઘરમાં ગોસલ ફેમિલી બ્લોગમાં. તો આજે છે બેસતું વરસ, આજથી નવો વરસ બેઠું છે. તો બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, સાલ મુબારક ને હેપી ન્યુ યર. તમારા બધાનું નવું વરસ ખૂબ સારું જાય. ભગવાન તમને અને તમારી દરેક ઈચ્છાઓ પૂરી કરે, તમારી તબિયત સારી રહે અને બધું સારું સારું થાય. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ. અને ભાઈ આપણા ગુજરાતીઓનું આજથી નવું વર્ષ ચાલુ થાય છે. તો આપણા ગુજરાતીઓના નવ વર્ષની તમામ ભાઈઓ બહેનોને અને વડીલોને હાર્દિક શુભકામનાઓ. આવનાર નવું વર્ષ બધા માટે આમ જબરજસ્ત જાય. જે મનની ઈચ્છા હોય ને એ ફટાફટ પૂરી થઈ જાય એવી ભગવાન દ્વારકાધીશ મહાદેવને પ્રાર્થના. મમ્મી મેચિંગ મેચિંગ પપ્પા બેસતા વર્ષ ના દિવસ નવા વર્ષે પણ ડખે ડખાશે. એવું ના હોય. નવા વર્ષમાં ડખાશે જો. આ કાવ્યા આવડે છે ખરા? આમ જોજે. હા એ રહ્યો. સરસ સરસ. આવતું પહેલા એ નતું હે ને? આ ટાઈટ એવું લે કાવે કરો છો બોખી. મસ્ત લાગે હા. પણ બાનો કલર ગમે કે નહીં ગમે? આ રહ્યો ગાઈસ, અમે આ નવી ચાદર લાવ્યા છે ડીમાર્ટ માંથી. કેવી છે? આજે આવી ગયા છે. અમે પૂજન માટે ગાડીનું પૂજન કરીશું અને પછી જે બી વ્હીકલ છે બધાનું પૂજન કરીશું. એવું ને? વાહ. હવે એમાંથી ફુલાર કાઢીને ટીકું બાંધી દેતો. તું આ બાજુ અત્યારે ખાલી બસ અમે આ મેન કિરણ આજે જવાના છીએ, બરાબર? કારણ કે ત્યાં ક્વાર્ટર્સમાં કોઈ છે નહીં, એટલી જ છે. ન કરે નારાયણને કંઈ પ્રોબ્લેમ થાય તો એના કરતાં સવારની અંદર પાછા ફરીથી કામ ધંધે લાગી ગયા છે. બાકી બીજું બધું તો જે થવું એ થાય. એવો વઘાર કરશે ને પણ તે બારી ખોલી દીધું એટલે શું હાલત થાય? ભૂકા કાઢ નાખે એવો વઘાર થઈ રહ્યો છે અહીંયા. ઘરના બધા ઘર ખાલી થઈને બહાર તડકા હી મરચું નાખ્યું કે તડકા હી નાખ્યું? મારે તો છે જેવામાં આવત થતો છે. તો દાળ ભાત બનાવ્યા છે, શાક ચડે છે, ભાત થઈ ગયો છે, દાળ બનાવી છે, લોટ બાંધ્યો છે અને નવું વર્ષ છે એટલે વિચારે કંઈ કરવું કે ના કરવું. કંઈ ના કરવું. ઘરમાં ઘણી બધું ઢગલો પડી છે. અને આ બે શું કરો બે જણા? હા, શું કરો બે જણા? કેટલા કલર છે? બહુ બધા કલર છે એમ? આવડે જ ખરા કલર કરજો તો બરાબર છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા ત્રીજા ઘરમાં અને મારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ નવા વર્ષનો બધાને સ્વાલ મુબારક અને બધાને શુભકામનાઓ. નવા વર્ષની
બોલતા આવે એટલું બોલું છું ઘઉંનો તો બહુ બધું બોલી દો છો હે હા આમ તો અમને બધાને બહુ બધું બોલે. તમને તો બોલાય તો પણ આમાં આડું અવળું બોલે જાય તો મારે કોમેન્ટ આવે કે હા. બહાર હરખું બોલતો નહીં આવડતો કારણો તો નહીં આવડતું તો નહીં આવડતું એમાં શું છે આવડે તે. પહેલાના જમાનાના તો ના આવડે એમાં શું છે? આમાં તો જેસી કરશે એટલું કહેવાય આ હેપી ન્યૂ ના સાલું બાળક ના એવું બધું અમને નતું આવડતું હવે શીખ્યો તો ક્યાં? કારણ તો બોલો મમ્મી શું નવા વર્ષના પ્લાન પ્લાન તો કોઈ નહીં આપણે તો ઘરે તમે પ્રિયા બેન લઈ જાઓ ના પીએમ કોઈ નહીં લાડો જ થઈને હમણાં પિયરમાં ગામ પહેલા જઈને આયા. એ તો પણ એ તો નવા વસ્તુ ના કહેવાય નવા વર્ષનું આ જૂના વર્ષનું જતા જતા એમ? જૂના નવા વસ્તુ વર્ષનું બાકી છે ને રહેવા જવાનું બાકી છે. હવે જો આપણે તો 3 વર્ષથી દિવાળી થતી નહીં આ તો કોકનું કોક ઓફ થઈ જાય છે એટલે જો કોલે નથી થઈ આમ તો નકર અમે આજના દિવસે જઈએ અમારા દાદા માતાજીને દર્શન ગામડે. કરવા. પણ હમણાં 4 વર્ષથી અમારે કુટુંબમાં કોક ને કોક જાય છે એટલે જવાનું દિવાળી એ નથી. નહીં હરખી થતી હા, અમે ઘરે જ રહીએ છીએ. દાદા અમારા ઘેર આવે અમે હાલ ક્યાંય જતા નથી. એ તો- દાદાના દર્શન કરવા એ 15 તો દિવસ પિયર થાય. તરફ હોય તે તો હાડી તરફ હોય કોકનું કોક મહિનું થયેલું હોય એટલે અમારી દિવાળી થતી નહીં હરખી હમ. તો બોલો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી જય શ્રી કૃષ્ણ કૃષ્ણ. આવજો મમ્મી. તો ભાઈ ટાટા. નીકળ્યા મમ્મી મમ્મી ટાટા. ટાટા જય મેં. જય મેં જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આયુષ્માન ભવ બાય બાય હાલ અમે જઈએ છીએ હા અમે જઈએ છીએ શાંતિથી રહેજો. હા ચિંતા કરતા નહીં આ મમ્મી. છોકરા વિતારતી નહીં તારી મમ્મી વિતારતી નહીં અને છોકરાને ટાઈમે ખવડાવજો રાખજો વાસો હા. હા તો ભાઈ સાસુમાં બહાર જશે એમાં બહુ કેટલી ખુશ થઈ ગઈ છે છોકરા સાસુમાં બેગ ભરીને ઉપડે છે છોકરા મારતો નહીં પાછો ન તો હો ટીપી લાગે મમ્મી છે. મારે ને તો મને આવીને કહી દેવાનું હા અને બા મારે તો- રુદ્રા અથવા તો પણ મમ્મી મારે પણ કહી દેવાનું આવ્યું હા તને મારે છે ને મમ્મી બાબા બા જવું ક્યાં જાય છે? અત્યારે હું બા- બાબા જઉં છું ચલ લે તું જઈને આવ્યો ને અમે ના જઈએ તું કાલ કઢી લઈ ગયો તો જોડે તું મને લઈ જજો તો કાલે કાઢી હા ચાલ લઈ જજો તું કાલ તું નતું લઈ જો નતું લઈ જો કાલ તો લઈ જો ગપ્પા ના મારે હા સર. ફુલહાર લઈ લેજો રુદ્રાક્ષ જસીભાઈ ભવન દાદા કીધું છે કે આવો એટલે રહેવાય આવો. એક દિવસ રહેવા એટલે આવજો યોગેશ્વરમાં જવાનું છે અમે બધા બોલાવો. પેલા એમના કોકરી છે ને કઢી આ રહ્યા જ ને લગભગ પેલા કથા કરી છે એ જ ને શી ખબર તમે બધા જોડે ગયા હતા ને? તું જે રૂમમાં કીધી હા, ભરત ભાઈ બરોબર હા લગભગ એ રહે જ કદાચ કથા કરી કદાચ ઓલા બે ભાઈઓ થાય છે બધા. એ તો અહીંયા કલોલ રહી છે એ તો બે ભાઈઓ વાળા તો કલોલ રહી છે હા બસ. એ જ ને હા બસ તો એમ એ તમને બોલાવે છે કે લાવે એટલે આજ રોકાવા મારો છે. ફોન કાઢો જ છે બેને હા બસ તો હમણાં કરી હવે આવી બધાને કર દો. ચાલો એ બહુ યાદ કરીશ એવું કિસી માસે આટલી વાર મારો ફોન કહું થાય એટલે એવું કીધું હા બાબુ યાદ આવ્યું બાબુ ભૂલી જાય આવજો અને કીધું દીપિકાબેન ફોન અને કર્યો. જગન્નાથપુરી જવાનું છે તૈયાર થઈ જજો જગન્નાથપુરી હા ત્યાં તૈયાર જ ચલો ત્યારે આ ફેરી તો ના કીધું મારે નહીં જવું. ચલો આ ફેરી કીધું નહીં મારે નહીં જવું. કોઈ લોકના હતા હાથ પકડીને મૂકો હેડો. લો, સાસુમાં તો મૂકી આવીએ ક્યાંક વાળીને પાસે. મમ્મી તુસી ના જાઓ. મમ્મી તુસી ના જાઓ. મમ્મી ના જાઓ. મમ્મી ના જાઓ. ના 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 મમ્મી મમ્મી અચ્છા એ ના જાય તો બહાર જાઓ તો મને ના ભાવે. ચાલો ચાલો. પણ છોડી દેવો છોડી ના ના તમે જવાનું નહીં. ઘરે ચાલો. છોડી દે બધું તમારે વગર હું લેવું કોની જોડે બનાવું? ચાલો ચાલો. મારે જવું છે તમને મોકલવા જ નહીં પણ ગમે તેમ તમારે વગર જવું છે. એટલે જ નહીં. તમે હસતા મોઢે મૂકવા જતા હતા તો પછી પાછા ખેંચીને લાયા હઉ, એમના વગર ફાવે જ નહીં ના. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છે ગાંધીનગરની બહાર એટલે અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ મમ્મી ને બધા અહીંયા કિયોડ અંબાજી માતાના દર્શન કરવા માટે કારણ કે સવારે એટલા બધા ફોન આવતા હતા ને કે ટાઈમ જ મળ્યો. ટાઈમ જ મળ્યો નથી મંદિરે જવાનો અત્યારે એટલે એટલે, ફાઇનલી ગઈસ હમ. 9 વર્ષ છે ક્યાંક તો જઈ આવીએ તમે તો અંબે માના દર્શન કરવા ગિયોર પટે જઈ આપણે આવીએ. જગત જનની માં અંબિકા એટલે અંબે માના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે અમે 4 જણા અને મમ્મી છે જોડે એટલે મમ્મીને દર્શન કરાવી અંબે માના આજે કારણ કે લોંગ ટાઈમ પછી મમ્મી અમારી જોડે બહાર નીકળી છે આ રીતના બાકી નીકળતા નથી હમણાંથી શું હશે? હા ક્યાં આગળ પણ ત્યાં કે ધુમાડો હશે. ક્યાં ધુમાડો હશે ક્યાં ધુમાડો હશે? મંદિર આગળ શાનો ધુમાડો હોય પણ શાનો ધુમાડો મંદિર આગળ હોય? કશો ના હોય ધુમાડો
ક્યાં દેશથી આવ્યો છે તું ભાઈ? પતો છે મંદિર આગળ તમારો હે તો તું ક્યાં જાય છે? મંદિર પાછળ હોય 100% વાત સાચી છે ને કેવી મંદિરની પાછળ ધુમાડો પેલો ધૂપ ને એવું બધું કર્યું છે ને અચ્છા એટલે એવું છે તને ખબર નહીં પણ છોકરાને બધી જ ખબર. બતાવજો તાર મમ્મી નો ધુમાડો ક્યાં થાય છે ભૂલી જઈશ તાર મમ્મી. ઓકે બતાઈશ ઓકે ડન. તો ગાઈઝ આવી ગયા હતા શક્તિ મંદિર અંબાજી ટ્રસ્ટ અને આજે નવા વર્ષના માતાજીના દર્શન કરવા માટે ના લોકો અહીંયા ફોલોવર જોડે ફોટા પાડવાનું ચાલુ કરી દીધું છે. જગતજનની માં અંબેમાના દ્વારે આવ્યા છે. ઘરે ના ના વાંધો નહીં. તો ભાઈ દર્શન કરી લીધા છે અમને અને હવે વિયોરથી નીકળીએ બહાર ઘરે જવા માટે ગાંધીનગર. તો ભાઈ જો જતો રહે છે. હા અથર્વલ ગયો છે એના બહારના લઈને હમણાં કોઈને પકડ્યા નથી એના લીધે બસ લીધી છે. બસ પેટ્રોલ જોડે ફ્રી કે ડીઝલ ફ્રી? હવે મેડમ જઈ રહ્યા છો ભાવ ઓછો કરાવવા મજા આવશે હવે. થોડું એટલો હા ત્યાં તો માસિક 150 રૂપિયા દે. જોઈએ શું થાય છે. જો ભાઈ છેલ્લે કરે લઈ તો લઈ લીધી. હવે તમે લોકો આ બસમાં બેસીને આવો 2 જણા બરાબર. અમે જઈએ છીએ. હા તમે જઈએ ગાડીમાં તો બસમાં ગણીને 10 દાડા નહીં રમે આ 24 કલાકમાં તો એનો ટાયર નીકળી જશે. યાર ગણીને 10 દાડા 9 દાડા ગાડી રમે તો સારું છે. એ બતાય જ નહીં. આપણા જેવી જ છે સેમ એજ છે. સેમ એજ છે કશું નહીં હે ને. હતું ટાઈમ થઈ ગયો પૂરો. ટાઈમ પૂરો થઈ ગયો છે.